હે ભગવાન, 7 જન્મ સુધી અમારી જોડી સલામત રાખજો ભગવાન. ના હો ભગવાન, આ જન્મમાં થાકી ગયો છું હો બાપા. ના ના, બીજા જન્મમાં નહીં હો. હવે આનાથી હું થાકી ગયો છું બાપા, બહુ થાકી ગયો છું. પેટમાં બહુ દુખે. શું થયું? આજ પેટ મારું બહુ દુખે છે. આજે પેટ ખાલી હશે ને એટલે દુખતું હશે. તો તને માથામાં દરરોજ એટલે જ દુખતું હશે? બહુ દુખે છે પેટમાં. ભલે દુખતું. હેલી, હા, આઈ એમ મેડ નો અર્થ શું થાય? હું ગાંડી છું એવો થાય. એ તો અમને અમારા ઘરના બધાને ખબર છે, પણ એનો અર્થ શું થાય? બેટા, વાસણ ઉઠી નાખ ને. બેટા, કપડા સુકાઈ ગયા હોય તો લઈ લે ને બેટા. બેટા, બપોરનો સમય થઈ ગયો છે, રસોઈની તૈયારી કરો. બેટા, કચરા પોતા બધા વ્યવસ્થિત કરી નાખો. અરે મમ્મીજી, કેમ શું થયું? એલી જો ને, તારી યાર આખો દિવસ કામ કરી કરીને મારા પગ દુખી ગયા, મારું માથું દુખી ગયું. પણ આખો દિવસ મમ્મીજી કામ તો હું કરું છું. જો હું ન કહું તો તું કાંઈ કરી દે. અલી ના, ગાડી થઈ ગઈ છે શું? હું એવું ના કરી શકું મારા પતિ જોડે. તારે કરવું હોય તો કર. સારું, ચાલ, જય શ્રી કૃષ્ણ. કોણ હતું? મારી બેનપણી હતી. શું કહેતી હતી? એ કે તાર પતિની થોડી ઇજ્જત કર્યા કર એમ. હું એ ના કરી શકું.